અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં વિવિધ મંદિરો ખાતે રાત્રિના 12ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. મટુકી ફોર્ટ સહિત પાળના ઝૂલવાના કાર્યક્રમ યોજાયા. રાત્રિના ભક્તોએ પાલના ઝુલાવી ધન્યતા અનુભવી. અંકલેશ્વર જીઆરડીસી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાના ભક્તિની ભીડ જામી હતી. વરસતા વરસાદ વચ્ચે પણ અંકલેશ્વર સમડીફળા, માર્કંડેશ્વર મહાદેવ, પંચાયતી બજાર, ડરુફળા, કંસારફળા, કબીર મંદિર સહિત વિવિધ વિસ્તારમાં મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાવિક ભક્તોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઢોલ નગારાના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી અંકલેશ્વરમાં ઘરે ઘરે કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં આવેલી હવેલી તેમજ મંદિરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ભારે ઉલ્લાસભેર ઉજવાયો હતો. અંકલેશ્વર પંચાયતી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે જો કે પ્રતિ વર્ષની પરંપરા મુજબ શ્રી કૃષ્ણના જન્મ અને અલૌકિક શણગાર વડે કરવામાં આવ્યો હતો. બાળકૃષ્ણના જન્મનો પ્રસંગ ભાવિક ભક્તો માટે રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમડીફળિયા ખાતે આવેલ વૈષ્ણવ સંપ્રદાયની ગોવર્ધનનાથજી હવેલી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. ત્યાં ચાલી રહેલા હિંડોળા ઉત્સવ અંતર્ગત ભગવાનના હિંડોળા સાથે જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત અંકલેશ્વર જીઆરડીસી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.